મેષપંથી સંપ્રદાયના ઈષ્ટદેવ શ્રી મામૈયા દેવ બગટડા દાદાના યાત્રા મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં શ્રદ્ધાળુઓ હાજર હતા। સંપ્રદાયના પીર સાહેબ શ્રી નારાયણ દેવ લાલણના આશીર્વાદથી વહેલી સવારે પંચામૃત સ્નાન કરાવાયું હતું। ધ્વજારોહણ બાદ દાદાને ભેટ પ્રસાદ ચડાવવામાં આવ્યા હતા। યાત્રાધામના પ્રમુખ હેમજીભાઈ પાલુભાઈ સિંધવ અને વિમલાબેન સિંધવ દંપતી દ્વારા બારમતી પંથ મહાધૂપ પૂજા કરાઈ હતી। સાંજના સમયે રાજેશભાઈ થારુ અને તેમની ટીમ તથા મંજુલાબેન આઈડી દ્વારા મહાઆરતીનું આયોજન કરાયું હતું। બપોરે પ્રસાદની વ્યવસ્થા જેસલ તોરલ અજય પાળ ભુજના લઈને રઘુવીરસિંહ જાડેજા તેઓની ટીમ મત્યાદેવ પદયાત્રા માટેના સેવા કેમ્પમાં સહકાર આપનાર અને આ મહોત્સવમાં વિવિધ પ્રકારે સહયોગી બનનારાનું અભિવાદન કરાયું હતું। સંચાલન NK ધોડિયા અને હિરજીભાઈ બળગાએ કર્યું હતું। માતંગ મંડળ દ્વારા જ્ઞાનશાસ્ત્ર કથન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। મેષપંથ સંપ્રદાયના ઈષ્ટદેવ પરમ પૂજ્ય દેવશ્રી મામૈદેવ બગટાળાનો યાત્રા મહોત્સવ આ વર્ષે પણ દિવસના ભાગમાં ઉજવવામાં આવ્યો। સંપ્રદાયના પીર સાહેબ શ્રી નારાયણ દેવ લાલણના આશીર્વાદથી આ કાર્યક્રમ શાંતિપૂર્વક ધાર્મિક વાતાવરણમાં કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં સવારના દાદાને પંચામૃત સ્નાન, ધ્વજારોહણ, ભેટ પૂજા તેમજ બારમતી પંથ કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ માનનીય શ્રી દેવજીભાઈ વર્ચન સાહેબ, અંજાર વિભાગના માનનીય ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, ગાંધીધામ વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી તેમજ સમાજના મહાનુભાવો ધર્મગુરુશ્રીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ધાર્મિક રીતે ઉજવવામાં આવ્યો, જેનો હજારો યાત્રિકોએ દિવસભર લાભ લીધેલ હતો। જય શ્રી મામૈદેવ।